ચાલો ફ્રેન્ડ્સ 11મા ધોરણનો ટ્યુટોરિયલ લેક્ચર 12 આપણે અત્યાર સુધી 11 ટ્યુટોરિયલ લેક્ચર જોઈ ગયેલા છે, જેમાં આપણે 11 અને 12માં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટમાં આવતી સામાન્ય ગાણિતિક ક્રિયાઓ કે જેને લીધે એ વિષયમાં જે 50 થી 60% જેટલો ગુણભાર દાખલાઓનો હોય છે એની આગવી તૈયારી છે. તમે વિચારતા હશો કે ટ્યુટોરિયલ લેક્ચર કેટલા રહેશે, તો તમને જણાવી દઉં કે હવે 2 થી 3 ટ્યુટોરિયલ લેક્ચર અપલોડ થશે, એટલે લગભગ આ સંખ્યા 15 સુધી પહોંચી શકે છે, એનાથી વધારે નહીં પહોંચે. અને ત્યારબાદ આપણે જે થોડું ઘણું હજુ પણ મેથેમેટિક્સ જોઈ ગયા છે એ આપણે આ રીતે ટ્યુટોરિયલમાં નહીં સમજ્યા છે, તમારે ડાયરેક્ટલી ફેસ ટુ ફેસ આપણે જ્યારે મળશું ત્યારે ફિઝિક્સ શીખતા કરશું તો જ વધારે આઈડિયા આવશે. એટલે એ વસ્તુ આપણે ત્યારે શીખશું. પણ અત્યારે આપણે એવા જ લેક્ચર્સને લઈએ છીએ અથવા તો એવા જ કન્ટેન્ટને લઈએ છીએ કે જે જનરલ છે, જે દરેક વિષયમાં યુઝફુલ પણ છે અને આ રીતે સમજી શકાય એવા પણ છે. એટલે હવે આ વીકમાં તમે સમજો કે 2 થી 3 લેક્ચર અપલોડ થશે, ત્યારબાદ આપણે થોડોક ટાઈમનો પોઝ લઈશું, એટલે કે બ્રેક લઈશું. તમારે સન્ડે સુધીમાં એટલે કે નેક્સ્ટ સન્ડે સુધીમાં શું કરવાનું, તો આ જે 15 ટ્યુટોરિયલ લેક્ચર જે છે એને વ્યવસ્થિત રીતે ફરી પાછા એકવાર જોઈ લેવા અને મગજમાં બેસાડી લેવી બધી ગાણિતિક ક્રિયાઓ. મેં કોશિશ કરી છે કે ઈઝીએસ્ટ વેમાં એક્સપ્લેન થાય, એટલે તમને કદાચ સમજવામાં સરળતા પડી હશે. નેક્સ્ટ વીક થી આપણે ફિઝિક્સનો કન્ટેન્ટ ચાલુ કરશું અને એમાં આપણે જે શરૂઆત કરવાની છે એમાં જ આ બધી ગાણિતિક ક્રિયાઓનો યુઝ થવાનો છે. એટલે તમને એ ચેપ્ટર આવડવા માટે આ 15 ટ્યુટોરિયલ લેક્ચર કમ્પ્લીટ હોવા જરૂરી જ છે. એટલે આને લાઇટલી ના લેતા અને એકવાર વ્યવસ્થિત રીતે જોઈને સમજી લેજો. તો હવે આપણે આજના ટ્યુટોરિયલ લેક્ચર પર જઈએ. લોગેરિધમ. 10મા ધોરણ સુધી તમે લોગનો યુઝ તો કર્યો હશે, પણ બહુ લિમિટેડ. ક્યારેક કોઈકે લોગ ટેબલનો યુઝ કરીને લોગ જોયો હશે અને એને એક્ઝામમાં કે કોઈ દાખલામાં યુઝ કર્યો હશે કદાચ 6થા થી 8મા ધોરણની વચ્ચે આના પર ચેપ્ટર પણ હોઈ શકે. મને બહુ આઈડિયા નથી, હું નથી ભણાવતો એટલે, અને એના ચોપડાઓ આપણે નથી જોયા. બટ લોગેરિધમનો 11-12 સાયન્સમાં મેક્સિમમ યુઝ છે, મેક્સિમમ. એનું રીઝન એ છે કે તમે 10મા ધોરણમાં ત્રિકોણમિતીય વિધેયો પણ જોયા હશે, સાઇન, કોસાઇન, ટેન. એ પણ આપણે આગળ લેવાનો કોશિશ કરીશું એકાદ લેક્ચરમાં, એનો પરિચય આપીશ. એના પણ ટેબલ આપી દેશે તમને. પેલું તમે જે ટેબલ જોયેલું ને એમાં તો 30 ની વેલ્યુ હતી, 0 sin 0, sin 30, sin 45, sin 60, પછી 90, બસ આટલું ટેબલ તમે બનાવતા હતા. અને cos ની વેલ્યુ પણ આટલી જ જોતા હતા, tan ની વેલ્યુ પણ કદાચ જોતા હોય તો આટલી જ જોતા હતા. આનાથી વિશેષ નહીં. હવે તમને sin 15 અથવા sin 17 આની વેલ્યુ તમને નથી ખબર, સો એ બધી વેલ્યુઝ આપણે જોવાની જરૂર પડશે. ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી, એમાં જરૂર પડવાની છે, ઇવન કે મેથેમેટિક્સમાં પણ. તો ત્યારે sin ના પણ ટેબલ આપવામાં આવશે, cosine ના પણ આપવામાં આવે, પણ cosine એ sin પરથી મેળવી શકાય છે. એટલે મોટા ભાગે sin અને tan ના ટેબલ હોય છે અને પછી log ના ટેબલ હોય છે. આ જોતા તમને કમ્પલસરી આવડવા જોઈએ. અને લોગેરિધમની જો વાત કરીએ આપણે, મેઈન લોગેરિધમની, sin cosine તો ટ્રિગોનોમેટ્રી એટલે ત્રિકોણમિતીય વિધેય છે, એને આપણે પાછળથી જોશું. પણ લોગની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી 12મા ધોરણમાં કેમેસ્ટ્રીનું એક આખું ચેપ્ટર તો જ આવડે જો લોગ આવડતા હોય. આખું એક ચેપ્ટર ક્યારે આવડશે? જ્યારે લોગ આવડતા હોય. એ ચેપ્ટરમાં એક એક્ઝામ્પલ, એક થિયરી એવી નથી કે જેમાં લોગ ની યુઝ થતા હોય. એટલે તમને લોગેરિધમના બેઝિક ફંડા ક્લિયર હોવા જોઈએ અને લોગ અને એન્ટીલોગ જોતા આવડવું જ જોઈએ. જે તમે અત્યારે તો શીખશો, પણ 12મા ધોરણમાં આવશે ત્યારે વળી પાછા ભૂલાવાના ચાન્સીસ છે. એટલે આપણે એક બેનિફિટ એ મળશે કે ઓનલાઈન વિડિયો લેક્ચર જ છે, એટલે તમે જ્યારે પણ ભૂલી જાવ ત્યારે વળી પાછો એ લિંક ખોલ્યો અને એકવાર વિડિયો જોઈ લો, એટલે તમને ફરી પાછો તાજો થઈ જાય. સો હવે ટાઈમ બગાડ્યા વગર આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. લોગેરિધમ. તો પહેલા તો એ રીતે સમજીએ કે લોગ એક્ચ્યુઅલી છે શું. તો ટાઇટલ અહીંયા મારેલું છે, એક્સપોનેન્ટ વર્સિસ લોગેરિધમ. તમે આજ સુધી ઘાત અને ઘાતાંક ભણીને આવ્યા છો. ઘાત એટલે તો ખબર ને, આ બધા ઘાતાંક વાળા
લખેલા છે. જો 2 ની 4 ઘાત, 5 ની 3 ઘાત, આ 10 ની 3 ઘાત. સો આ બધા ઘાત અને ઘાતાંકના ચેપ્ટર છે. સો પહેલા આ સમજી લઈએ અને એના પરથી લોગેરિધમ પર જઈએ. 2 ની 4 ઘાત એટલે લખતા તમને આવડે 2 * 2 * 2 * 2 કરશો એટલે 2 દુ 4 દુ 8 દુ 16. આ તમારો જવાબ આવી ગયો. એટલે કોઈ પ્રશ્ન પૂછે કે 2 ની 4 ઘાત તો તમે જવાબ આપશો 16. ત્યારબાદ 5 નો ઘન છે એટલે 5 * 5 * 5 એટલે થશે 125. એટલે તમને કોઈ પ્રશ્ન પૂછે કે 5 નો ઘન બરાબર કેટલા, તમારો જવાબ આવી જશે 125. ત્યારબાદ 10 નો ઘન લઈએ તો 10 * 10 * 10 એટલે 1000. ઓકે. સો આ થયો ઘાત અને ઘાતાંક વાળો કે જેમાં તમને ઘાતાંક આપી દેવામાં આવે કે ભાઈ 2 ની આટલી ઘાત, 5 ની આટલી ઘાત, 6 ની આટલી ઘાત, 10 ની આટલી ઘાત, 20 ની આટલી ઘાત. તો તમને એ પ્રમાણે ગુણાકાર કરીને એનો જવાબ લાવતા આવડે. બટ લોગેરિધમ શું છે? તો લોગ એક્ઝેક્ટલી આનું ઊંધું છે. અહીંયા તમને દેખાતું હશે તો લોગ નીચે થોડુંક નીચે એટલે સફિક્સમાં લખેલું છે 2 16. હવે આ જે 2 દેખાય છે, અહીંયા 5 દેખાય છે, અહીંયા 10 દેખાય છે ને, બેઝ કહેવાય, આધાર. સો આ આંકડાને હમણાં ના જોશો, હમણાં જોશો 16. તો તમને મોટા ભાગે એવી લખવાની આદત છે કે આ નીચેના આંકડા લખતા નથી. તમે અત્યાર સુધી log જોતા હશો તો log 10, log સમથિંગ કોઈ પણ આંકડો, log 5420, આવા બધા આંકડાઓ જોયા હશે તમે. સો અહીંયા log 16 છે. એટલે તમને પૂછવામાં આવેલું છે કે log 16 કેટલા? તો અત્યાર સુધી ભલે તમે વિચાર ના કર્યો પણ હવે વિચાર કરવો પડે કે કોના બેઝ પર એટલે કે કોના આધાર પર તમે log જોવો છો. તો અહીંયા લખેલું છે કે 2 ના આધાર પર તમે log જોવો છો. એટલે સવાલ શું પૂછવામાં આવે તમને ખબર? અહીંયા આનો મીનિંગ એવો થાય કે 2 ની કેટલી ઘાત કરશો તો 16 આવશે. લોગેરિધમનો મીનિંગ જ આ છે. લોગેરિધમ એટલે શું થાય? 2 ની કેટલી ઘાત કરવાથી 16 આવશે. એટલે તમારે ગણવી પડે 2 ની કેટલી ઘાત કરશો તો 2 દુ 4 દુ 8 દુ 16. ઓકે, એટલે કેટલી વાર થયા? 4 વાર. એટલે તમારો જવાબ શું આવે? 4. એવી જ રીતે અહીંયા log 5 ના બેઝ પર 125 જોવાનો છે. બરાબર? તો અહીંયા સવાલ એ છે કે 5 ને કેટલી ઘાત કરશો કે 125 આવશે. તો એ પણ તમારે 5 * 5 * 5 કરતા જવું પડે અને જોવું પડે કે 125 આવ્યા. ઓકે, તો કેટલી વાર ગણવાથી 125 આવ્યા? તો 5 ને 3 વાર એટલે 5 * 5 * 5 કરવાથી એટલે 5 ની 3 ઘાત કરીને તો તમારો જવાબ આવે 3. એવી રીતે અહીંયા આધાર તરીકે શું લીધેલું છે? 10. અને log કોનો જોવાનો છે? 1000 નો. એટલે સવાલ એ છે કે 10 ની કેટલી ઘાત કરશો તો 1000 આવશે? તો 10 ની 3 ઘાત કરો તો 1000 આવે. એટલે જવાબ આવે 3. એટલે આ બંનેની આપણે સરખામણી કરીએ તો અહીંયા જોજો 2 ની 4 ઘાત તો 16 આવ્યો. ઓકે, તો અહીંયા આ જવાબ છે કે 2 ની 4 ઘાત કરવાથી 16 આવ્યા. જ્યારે આ સવાલ છે કે 2 ની કેટલી ઘાત કરવાથી 16 આવશે. એટલે તમને આ નથી ખબર, આન્સર 4 નથી ખબર. સો લોગેરિધમ એટલે શું છે? 2 ની કેટલી ઘાત કરવાથી 16 આવશે. તો એનો આન્સર ક્યાં મળશે તમને? આ બાજુ મળશે ઘાતાંકમાં કે 2 ની 4 ઘાત કરવાથી 16 આવશે. એટલે એકબીજાની ઊંધી પ્રક્રિયા થયા. જેવી રીતે સરવાળા અને બાદબાકી એકબીજાની વિરોધી પ્રક્રિયા છે, જેવી રીતે ગુણાકાર અને ભાગાકાર એકબીજાની વિરોધી પ્રક્રિયા છે, એવી રીતે એક્સપોનેન્ટ એટલે કે ઘાત અને ઘાતાંક અને આ બાજુ લોગેરિધમ એકબીજાની વિરોધી પ્રક્રિયા છે. આ સવાલ છે તો પહેલો એનો જવાબ છે 2 ની કેટલી ઘાત કરવાથી 16 આવે? તો 2 ની 4 ઘાત કરવાથી 16 આવે. એટલે અહીંયા જવાબ આવશે 4. 5 ની કેટલી ઘાત કરવાથી 125 આવે? તો 5 ની 3 ઘાત કરવાથી 125 આવે. એટલે જવાબ આવશે અહીંયા 3. સમજો છો? એટલે આ અલગ અલગ આધારના લોગેરિધમ છે. આ 2 ના આધાર પર, 5 ના આધાર પર અને 10 ના આધાર પર. તમે અત્યાર સુધી કના આધાર પર વધારે પડતા લોગ શીખ્યા છો? તો તમે અત્યાર સુધી 10 ના આધાર પરના લોગ શીખેલા છો. કયા આધાર પરના? 10 ના આધાર પર. તમે જેટલા પણ લોગેરિધમ અત્યાર સુધી અભ્યાસ કર્યો હશે એ બધા કયા બેઝ પર હતા? 10 બેઝ પર હતા. એટલે એક્ચ્યુઅલી આવું લખાય log 10 બેઝ x લખાય. કયા બેઝ પર જોવો છો તમે? 10 ના બેઝ પર. એટલે એક્ચ્યુઅલી લખાય log 10 બેઝ x. પણ આપણે આળસુ રહ્યા એટલે ઓલવેઝ આપણે આ 10 ને લેતા નથી, કારણ કે દર વખતે 10 ના બેઝ પર જ લેવાનો છે. એટલે એને ચોખવટ કરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ વ્યક્તિને તમે આપશો એટલે સમજી જ જશે કે ઓકે 10 ના બેઝ પર જશે. ચાલો ને આપણે ગણી લઈએ. એટલે સિમ્પલ આ જ રીતે લખો છો તમે log x. log x લખેલું હોય એટલે તમારે શું સમજવાનું કે એક્ચ્યુઅલી 10 ના બેઝ પર છે. કોના બેઝ પર? 10 ના બેઝ પર. એટલે તમને અહીંયા પૂછ્યું હોય કે 10000 log 10000 કેટલા?
આન્સર જાતે આપો, આગળની સ્લાઇડ જોઈ હોય તો જરાક મગજમાં રાખો. એક્ચ્યુઅલી શું પૂછવામાં આવેલું છે log 10000 એટલે તમને શું પૂછ્યું છે કે 10 ને કેટલી વાર ઘાત કરવાથી 10000 આવશે? 10 * 10 * 10 * 10 હે ને, એટલે કેટલી વાર ગણવા પડશે? 4 વાર. તો તમારો log 10000 નો જવાબ શું આવશે? 4. અહીંયા પૂછો log 1 લાખ તો જવાબ આવે 5. 10 ની કેટલી ઘાત કરવી પડશે? 5. અહીંયા પૂછ્યું હોય log 100, log 100 તો 10 * 10 એટલે 10 નો વર્ગ જ કરવો પડે ને, તો જવાબ આવે 2. સમજાય છે? એટલે આ થયો આપણો 10 ના બેઝ પર log. સાયન્સમાં સૌથી વધારે જે યુઝ થતો હોય તે 10 ના બેઝ નો log નથી યુઝ થતો, નેચરલ log યુઝ થાય છે. તેને શું કહેવાય? નેચરલ, પ્રાકૃતિક log. એક્ચ્યુઅલી એ કોના બેઝ પર લેવામાં આવે છે? તો e ના બેઝ પર લેવામાં આવે છે, સ્મોલ e. હવે સ્મોલ e એટલે તમને એવું લાગતું હશે કે સર અહીંયા તો સંખ્યા આવવી જોઈએ, જેમ કે આગળ લીધેલું 2 લીધેલા, 5 લીધેલા, 10 લીધેલા, એવી રીતે કોઈ સંખ્યાના બેઝ પર હોય ને. આપણે e ની કેટલી ઘાત એટલે કે કોઈ શું કહેવાય આલ્ફાબેટ ની કેટલી ઘાત કરીએ તો કોઈ આંકડો મળે, એવું તો કોઈ પોસિબલ જ નથી. એ આ પેલું ભાષાનો વિષય છે, આ આખો ન્યુમેરિકલ વેલ્યુ છે, એવું નથી. એક્ચ્યુઅલી જે e જે છે તે એક નંબર છે, એ નંબરની વેલ્યુ અહીંયા આપેલી છે. સોરી, અહીં મેથેમેટિક્સમાં e એક નંબર છે જેની વેલ્યુ થાય છે 2.7182818285. આગળ વધ્યા કરશે. અહીંયા મારી પાસે સ્લાઇડ તો શું, આપણે આખી પૃથ્વીને કાગળ તરીકે લઈએ ને એની પર લખવા બેસીએ ને તો આંકડા પૂરા થાય નહીં, ઇન્ફાઇનાઇટ સુધી વિસ્તરેલી સિરીઝ છે. એટલે આ જે e ની સંખ્યા, એનું મૂલ્ય જે છે તે તમે કેલ્ક્યુલેટરમાં જોશો તો જેટલા તમારા ડિજિટનું કેલ્ક્યુલેટર છે એટલા ડિજિટ આપશે. કોમ્પ્યુટરમાં જોશો તો પણ એક લિમિટ સુધી ડિજિટ આપશે, પણ આની વેલ્યુ પૂરી થતી નથી. આ પાછળના આંકડાઓ છે તે કન્ટિન્યુઅસલી ચાલ્યા જ કરે, પણ આપણે સામાન્ય રીતે જ્યારે પણ e લેશું તો 3 આંકડા સુધી લેશો એટલે 2.71 is enough. મે બી અમુક ટાઈમે એક આંકડો વધારીને 2.718 સુધી લેશું, પણ યાદ રાખજો આ એક નંબર છે, e એક સંખ્યા છે જેની વેલ્યુ થાય છે 2.718. અને YouTube પર આના ઘણા વિડિયો મળી રહેશે કે what is e. ઓકે, સો તમે જો એક્ઝેક્ટલી સમજવા માંગતા હોય તો થોડું મેથેમેટિક્સ, હમણાં તમે કાચા છો, 12મા પછી મે બી તમે જો, અને ઉપરથી તમે, મેં તો એવું સાંભળ્યું છે કે તમે જેટલા પણ સ્ટુડન્ટ એડમિશન લીધેલા છે મોટા ભાગના ડોક્ટરી લાઈનને પ્રિય છે, બાયોલોજીની સાથે લાગી વળગી રહેલા છે, એટલે તમને આગળ જતા મને નથી લાગતું કે ક્યાંય ખ્યાલ પણ આવશે, કારણ કે આના માટે આ e નંબર સમજવા માટે થોડું મેથેમેટિક્સ આપણું સારું જોઈએ. તો હમણાં આપણો ફોકસ એ જ રાખો કે e એક નંબર છે જેની વેલ્યુ આટલી છે. તો આપણે જેમ 10 બેઝ પર log લઈએ છીએ એની જગ્યાએ સાયન્સમાં કોના બેઝ પર log લેવામાં આવે? e ના બેઝ પર લેવામાં આવે. અને જેવી રીતે log 10 બેઝ હોય તો આપણે સિમ્પલ log x લખીએ છીએ, એવી રીતે log e બેઝ હોય ને તો એને ln લખાય. શું લખાય? ln. એટલે જ્યાં તમને ln x દેખાય ને, એટલે કે અહીંયા x ની જગ્યાએ કોઈ પણ આંકડો દેખાય, 10 દેખાય, 15 દેખાય, 720 દેખાય, whatever, તો આગળ ln હોય ને પાછળ કોઈ આંકડો હોય તો તમારે સમજવાનું કે આ કયા બેઝ પર log લીધેલો છે? e ના બેઝ પર, એટલે કે આ આંકડાના બેઝ પર log લીધેલો છે. અને આ બંને વચ્ચેનું રિલેશન જો તમારે જોવું હોય, એટલે કે આ નેચરલ log જે કરો એને તમારે આ આપણા સ્ટાન્ડર્ડ log માં ફેરવવો હોય તો કઈ રીતે ફેરવશો? એનું આ ઇક્વેશન છે, તમે ગમે ત્યાં એક જગ્યાએ લખી રાખજો, બહુ કામનું છે. ln x બરાબર થાય છે 2.303 log x. હવે આ કયો છે? આપણો આ જે 10 બેઝ નો log છે, જેના log ટેબલ આપણને આપેલા હોય બુકમાં, એ log છે. અને આ કયો? નેચરલ log છે, જેના log ટેબલ આપણને આપેલા હોતા નથી. સાયન્સમાં યુઝ થાય છે ને સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં કે કોમ્પ્યુટરમાં તમને આ ડાયરેક્ટ આન્સર આપી શકે, બટ તમે જો log ટેબલમાં જોશો તો ત્યાં 10 બેઝ પરના log આપેલા છે, એટલે તમારે આને શું કરવું પડશે? પહેલા તો આમાં ફેરવવું પડશે જ્યારે પણ એક્ઝામ્પલ ગણો ત્યારે. એટલે જ્યારે ln x હશે ત્યારે તમે શું લખશો? આગળ 2.303 લખવાના ગુણ્યા log x કરવાના. એટલે આના બરાબર આ લખ્યું. હવે આપણે કયો log જોવાનો? તો આપણે જે સાદો log જોઈએ છે તે જ જોવાનો. ઓકે, એટલે નેચરલ log અને આ સાદો log છે એ વચ્ચેનો રિલેશન છે જે ખાસ મહત્વનું છે. સાયન્સમાં આપણે ઓલવેઝ આ જ log આવશે, એને પહેલા તમારે આમાં ફેરવવો પડશે અને ત્યારબાદ ટેબલમાં જોવું પડશે. તો આ સ્લાઇડ ને જરાક પોઝ કરીને વ્યવસ્થિત રીતે ઉતારી લેજો કે 10 બેઝ log ને આવું લખાય, e બેઝ log ને આ રીતે લખાય, જ્યાં e બરાબર આ વેલ્યુ છે અને બંને વચ્ચેનું રિલેશન આ છે.
હવે લોગેરિધમના કેટલાક સૂત્ર જે છે તેના પર આપણે ફોકસ કરીએ. તમને આ સ્લાઇડ સમજાવતા પહેલા એક વસ્તુ ખાસ કહી દઉં. આજની પહેલી સ્લાઇડ ખાસ સમજી લીધેલી હોય ને સમજ પડી ગઈ હોય ને તો જ આ સ્લાઇડ સુધી પહોંચજો, નહીં તો પાછો વિડિયો પહેલેથી ચાલુ કરજો અને પહેલી સ્લાઇડને વ્યવસ્થિત રીતે સમજજો કે શું કીધેલું છે. ત્યારબાદ જ આ સ્લાઇડ તમને સમજાશે. ઓકે, તો આપણે સૂત્ર ગોખશું નહીં, પહેલા સૂત્ર કઈ રીતે આવ્યા તે સમજશું એટલે યાદ રાખવા સરળ પડે. ચાલો, log 10 base 10 એટલે 10 ની કેટલી ઘાત કરવાથી 10 આવે? તો 10 ને 1 ઘાત કરવાથી 10 આવે, તમને બધાને ખબર, એટલે આનો જવાબ આવે 1. પછી અહીંયા શું છે? log 10 base 100 એટલે 10 ની કેટલી ઘાત કરવાથી 100 આવે? તો 2. હવે આ એક્ચ્યુઅલી કઈ રીતે આવ્યા? તો આપણે આ જે છે log 10 base 100 એને આ રીતે લખી શકાય. આ log 10 base આ 100 ની જગ્યાએ શું લખ્યું? 10 * 10. 10 * 10 કરશો તો 100 જ આવશે ને, એટલે આને ખાલી અલગ રીતે લખેલું છે. ચાલો, આપણે લાવવાના છે 2. તો સમજો અહીંયા જો હું આને અલગ અલગ સરવાળામાં લખું તો શું થશે? અહીંયા ગુણાકાર છે એક્ચ્યુઅલી, પણ હું એક કામ કરું, આને કાઉન્સ છૂટો પાડીને આને log 10 base 10 અલગ કરી દેવ અને વળી પાછા 10 ની સાથે 10 અલગ કરી દેવ. એટલે પહેલા શું લખીશ? log 10 base 10 લખ્યું મેં, પછી સરવાળો કર્યો અને log 10 base 10 લખ્યું. હવે આ શું છે? 10 base 10 એટલે કેટલા થાય છે? 1 થાય છે. તો આ 1 + 1 કરશું તો કેટલા આવ્યા? 2. જેરો જવાબ મળ્યો. એટલે log 100 હતા એની જગ્યાએ જો log 10 * 10 કરીએ અને જો 2 લાવવા હોય તો આપણે આ ગુણાકાર છે એને સરવાળામાં સેપરેટ આપી શકીએ તો આપણને જવાબ મળે છે. હવે આવું 3 માં થાય છે કે નહીં તેવું જોઈ લઈએ. વળી એવું નહીં કે આમાં તુક્કો લાગી ગયો ને આમાં નહીં થાય. ચેક કરી લઈએ. હવે 1000 માં જોઈએ. સો log 1000 જોવો છે એટલે આપણે 1000 એટલે 10 * 10 * 10 થાય. તો પહેલા log 10 જોઈએ વત્તા આ log 10 જોઈએ વત્તા આ log 10 જોઈએ. સો log 10 એટલે વળી પાછો 1 + 1 + 1 બરાબર કેટલા આવ્યા? 3 આવ્યા. જે અહીંયા પણ 3 આવે. 10 ની કેટલી ઘાત કરવાથી 1000 થાય? 3. અને અહીંયા આપણે અલગ અલગ લખીને લાવ્યા તો પણ કેટલા આવ્યા? 3. એટલે આવું તમે 10000 માટે કરશો કે કોઈ બીજી સંખ્યા માટે પણ કરશો તો જવાબ આવવાનો છે. એનો મીનિંગ શું થાય કે જ્યારે log માં અહીંયા પદ ગુણાકારમાં હોય ને, જો અહીંયા 10 * 10 * 10 છે, અહીંયા 10 * 10 છે, એટલે ગુણાકારમાં હોય એને તમે સેપરેટ આપો ત્યારે સરવાળામાં લઈ શકો. એટલે જનરલ સૂત્ર આવું થાય કે log AB હોય એટલે અહીંયા શું છે? A * B છે. તો આને આપણે કઈ રીતે લખી શકીએ? log A + log B લખી શકાય. અત્યાર સુધી જો તમે આ જોયું હોય તો તમે ડાયરેક્ટ સૂત્ર જોઈ લીધું હશે અને ગોખી કાઢ્યું હશે, બટ અહીંયા તમે સમજી જા કે કઈ રીતે સૂત્ર બને છે. સો યાદ રાખજો મિત્રો કે જ્યારે ગુણાકાર હોય અને લોગેરિધમ હોય તો ગુણાકારમાં લોગેરિધમને તમે સેપરેટ આપો તો શેમાં લખાય? સરવાળામાં લખાશે. અહીંયા AB હશે તો log A + log B લખાશે. અહીંયા ABC હશે તો log A + log B + log C લખાશે. અહીંયા log XY હશે તો log X + log Y આ રીતે લખાશે. તો પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. આશા રાખું કે આટલી સમજ પડી ગઈ હશે. આ જ કન્સેપ્ટ પર આગળ જઈએ છીએ. આ સૂત્ર મહત્વનું છે મિત્રો, આને જરાક અંડરલાઈન કરી લેજો. ચાલો, એટલે આ આપણું ઇક્વેશન જે આગળ હતું તે log AB હોય તો શું લખાય? log A + B. હવે વર્ગ વાળું હોય તો શું થાય? જો અહીંયા શું છે? log Z નો વર્ગ છે તો Z નો વર્ગ એટલે Z * Z લખાય. હવે Z * Z એટલે આના જેવું થઈ ગયું ને, તો અહીંયા શું લખાશે? log Z + log Z આવું લખાય ને. જેવી રીતે અહીંયા log A + log B લખાતું તો એવી રીતે અહીંયા log Z + log Z. તો કેટલી વાર log Z? 2 વાર. એટલે જો log Z નો વર્ગ હોય તો પરિણામ શું મળ્યું? 2 log Z. હવે એવી જ રીતે જો A B આનો વર્ગ હોય, આખાનો વર્ગ નથી, A છે બાજુમાં શું છે? B નો વર્ગ છે. સો આને પહેલા તો આપણે જનરલી આ રીતે લખી શકીએ A as it is, B નો વર્ગ એટલે B * B. તો આવું થઈ ગયું log A B B. હવે આ ગુણાકારમાં છે એટલે તમે સરવાળામાં લખી શકો. કઈ રીતે લખી શકો? log A + log B + log B. જે અહીંયા નથી પણ આ તો તમને કહું છું કે તમારા અહીંયાથી આગળનું સ્ટેપ શું લખી શકો? log A + log B + log B. સો log B કેટલી વાર આવ્યા? 2 વાર. એટલે log A + 2 log B. સમજાય? સો આ બે પદ પરથી આપણે શું સમજીએ? તો જો એક જ સંખ્યા હોય એનો વર્ગ હોય અથવા તો કોઈ પણ ઘાત હોય તો એ ઘાત બેઠી આગળ આવશે. એટલે અહીંયા z નો વર્ગ છે તો 2 log z આવ્યો.
અહીંયા z ની 4 ઘાત હતે તો 4 log z આવતે. એટલે લોગેરિધમમાં જ્યારે અહીંયા વર્ગ હોય, ઘન હોય, 4 ઘાત હોય તો એ બેઠું પદ ક્યાં આવશે? આગળ આવશે, ઉપરની ઘાતાંક આગળ આવશે અને જેનો લોગ હોય તે જોવા. આ રીતનું હોય તો પહેલા ગુણાકાર છે એટલે log a, આ 2 આગળ આવે ને પછી વત્તામાં log b, 2 log b લખાય. આખાનો વર્ગ નથી મિત્રો, જરા ધ્યાન રાખજો આવું કરતી વખતે. તો અહીંયા શું લખાશે? log a પ્લસ આ 2 અહીંયા આનો b નો વર્ગ છે એટલે 2 log b. અહીંયા a નો વર્ગ હતો અને b નો વર્ગ હતો અથવા તો a નો ઘન હતો. ધારી લો કે અહીંયા a નો ઘન છે તો અહીંયા આવતે 3 log a વત્તા 2 log b આ પ્રમાણે. તો આ ઇક્વેશન આના પરથી જ આપણે આ મેળવ્યું અને આ મેળવ્યું એટલે વારંવાર જોવાનો જરૂર પડે તો વારંવાર જોજો, પણ આ કન્સેપ્ટને સમજજો. ડાયરેક્ટ ગોખી નાખવા કરતા સમજેલું હોય તો પેલું હું કે ગોખાયેલું ભૂલાયો જાય ને, તો સમજેલું હોય તો ક્યારેક આપણે પાછળના પેજ પર તુક્કો લગાવીને થોડું મગજ ચલાવીને આ ઇક્વેશનને સાબિત કરીને પછી આપણે જ્યાં પણ દાખલો હોય ત્યાં યુઝ કરી શકીએ છીએ. અને હવે છેલ્લો એક પોઈન્ટ જોઈ લઈએ. log a ના છેદમાં b હોય તો શું કરવાનું? log a ના છેદમાં b હોય તો આ b ને આપણે અંશમાં લઈ જઈએ તો માઈનસમાં લખાય. આપણે આગળ શીખી ગયા છે. એટલે log a ભાગ્યા b છે તો એની જગ્યાએ શું લખાય? log a b ની -1 લખાય. ચાલો હવે આ ગુણાકાર થઈ ગયો એટલે આપણો પહેલો નિયમ, પહેલો અને બીજો બંને યાદ કરો. તો log a b ની -1 છે તો પહેલા log a આ માઈનસ આગળ આવશે અને log b -1 કર્યો આગળ આવી ગયો, પણ -1 ની સાથે કંઈ પણ ગુણ એટલે ખબર ને પોતે સંખ્યા જ આવે એટલે અહીંયા log a log b થઈ ગયું. તો આપણે યાદ શું રાખશું કે લોગેરિધમમાં ગુણાકાર હોય તો સરવાળામાં લખાય અને લોગેરિધમમાં ભાગાકાર હોય તો બાદબાકીમાં લખાય. અહીંયા a ભાગ્યા b છે તો અહીંયા આવ્યું log a log b. ઓકે, આપણે ઘણીવાર સાયન્સમાં કેમેસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય એમાં આનાથી ઊંડા પણ જશું. જેમ કે આવી કોઈ ટર્મ આવી ગઈ અને આપણે એને નાના સ્વરૂપમાં લખવી છે તો આ a log a log b ની જગ્યાએ શું લખી શકાય? log a ભાગ્યા b લખી શકાય. તો આ બે ટર્મ લખવી એના કરતા એક જ ટર્મ લઈ ગઈ. એવી રીતે જો log a log b હોય તો આપણે આ રીતે લખી શકીએ. ઓકે, એટલે આને પોઝ કરજો અને આ ચારે ચાર સ્ટેપને વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરજો. અને હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત પર જઈએ, જો તમને યાદ હોય તો. તમે જો ક્યારે જીવનમાં લોગ જોયા હશે ને તો પાછળના ટેબલ પરથી જ્યારે પણ લોગ જો, પછી 100 નો જો કે 125 નો જો કે વોટએવર, એ લોગને તમે હંમેશા 0 કરીને પોઈન્ટ કરો અને પછી જ સંખ્યા લખો છો. એવું જ કેમ હંમેશા આપણે લોગને પોઈન્ટમાં જ લખીએ? તમે જોજો મિત્રો, ગમે ત્યારે પણ લોગ ટેબલની પાછળ તમે જોયું હશે તો આંકડો ગમે તે હશે, 0 9 0 8 એવો કોઈ પણ એને તમે લખશો કઈ રીતે? 0.0908. બરાબર, કોઈ પણ લોગ જોશો તમે 0 પોઈન્ટ કરીને લખશો. જો તમે લોગ નહીં જોયો હોય તો આથી યાદ રાખજો કે હંમેશા લોગ લખાય તે 0 પોઈન્ટ કરીને પછી જે પણ તમે જોતે જ લખાય. એ આપણે આ આગળ એક્ઝામ્પલ જોવાના છે ત્યારે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે લોગ કઈ રીતે લખાય. પણ પહેલા આ સમજો કે કેમ આવું છે. તો મિત્રો આ સમજો, જો વંચાતું હોય તો લોગ ટેબલમાં હંમેશા આપણને 1 થી 9 અંક માટેના જ લોગ આપવામાં આવે છે. કેટલા સુધીના લોગ આપવામાં આવે છે? ઓન્લી 1 to 9. તો હવે તમારે આનો આન્સર આપવાનો. લોગ કયા બેઝ પર જોઈએ છે? 10 ના બેઝ પર. અને અહીંયા આંકડો કઈ સંખ્યા હશે? 1 થી 9 માં જ હશે. એટલે કોઈ પણ આંકડો ધારી લો 1 થી 9 માં. અહીંયા 7 મૂકી દો. ચાલો, 10 ની કેટલી ઘાત કરવાથી 7 આવે? આન્સર આપો. આપણે લોગેરિધમ એટલે ખબર ને, સવાલ છે કે 10 ની કેટલી ઘાત કરવાથી અહીંયા જે આંકડો છે તે આવે. તમે કેટલા ધાર્યા? 7 ધાર્યા. તો 10 ની કેટલી ઘાત કરવાથી 7 આવે? જો અહીંયા 100 હોય તો કેટલું સારું? અહીંયા 100 હોય તો 10 નો વર્ગ કરવાથી 100 આવે એટલે અહીંયા 2 મૂકો. અહીંયા 1000 હોય તો તમે શું કરો? જેમ કે અહીંયા લીધેલું છે, જો અહીંયા 10000 તો 10 ની કેટલી ઘાત કરવાથી 10000 આવે? તો 4. પછી log 1000 જોવો છે એટલે 10 ની કેટલી ઘાત કરવાથી 1000 આવે? તો 3. અહીંયા તમારે 100 જોવો છે, log ને કેટલી ઘાત કરવાથી 10 ની કેટલી ઘાત કરવાથી 100 આવે? તો 2.
પછી અહીંયા 10 છે તો 10 ની કેટલી ઘાત કરવાથી 10 આવે તો 1. એટલે આ તમે ઓલરેડી આગળના સ્લાઇડમાં તમે જોઈ ગયા ને ખબર છે. સો આવા મોટા આંકડાઓ તો બહુ સારું, અને આંકડાઓ તો સારા છે કે જે 10 ના ગુણાકારમાં જ છે બધા, એટલે ઈઝી પડે. પૂર્ણાંક સંખ્યાઓ જ આવી. હવે અહીંયા 15000 હોય તો 10 નો ઘન કર્યો તો 1000 આવ્યા, 10 નો 4 ઘાત કર્યો તો કેટલા આવ્યા 10000. હવે 10 નો 5 ઘાત કર્યો તો કેટલા લાખ આવે, 15000 આવશે જ નહીં. એક્ચ્યુઅલી 15000 આવે ને એવું નથી, પણ પૂર્ણાંક સંખ્યામાં નહીં આવે. કારણ કે લોગ કેટલી ઘાત કરી તમે 4 ઘાતે 10000 આવ્યા, 5 ઘાતે લાખ આવશે ને. તો 15000 એ કોની કોની વચ્ચે છે તો 10000 અને લાખની વચ્ચે જ આવે ને સંખ્યા. તો તમારો જે જવાબ હશે તે 4 અને 5 ની વચ્ચે હશે. 4 અને 5 ની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે, જેમ કે 4.1 છે, 4.120 છે, 4.05 છે. આ બધી સંખ્યાઓ 4 અને 5 ની વચ્ચે આવે ને. સો એમાંથી કોઈ પણ તમારો આન્સર હોઈ શકે, જો તમારે કેટલો લોગ જોવો હોય 15000 નો જોવો હોય તો. ઓકે, હવે જરાક આ બાજુ નજર મારો. અહીંયા ક્યાં સુધી આવ્યા છે 10000, પછી 1000, પછી 100, પછી 10. હવે log 1 10 ની કેટલી ઘાત કરવાથી 1 આવે? કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરવાથી આન્સર હંમેશા કોને જ આવે? મેથેમેટિક્સમાં યાદ રાખજો, સંખ્યા ગમે તે હોય એનો કેટલો ઘાત કરીએ 0, તો ત્યાં જવાબ કેટલો આવે 1 જ આવે. એનો મીનિંગ એવો થાય કે 10 ની કેટલી ઘાત કરવાથી 1 આવશે તો 0 ઘાત કરવાથી 1 આવશે. ચાલો હવે 0.1 એટલે 1/10 થયું. તો 10 ની કેટલી ઘાત કરવાથી 0.1 આવે? તો હવે કેલ્ક્યુલેટર લઈને બેસો. 10 ની કેટલી ઘાત કરવાથી 0.1 એટલે તમારે કેલ્ક્યુલેટરમાં જવાબ કેટલો લાવવાનો છે 0.1. 10 ની કેટલી ઘાત કરવાથી? તો જો અહીંયા મેં કેટલી ઘાત કરી છે 10 ની -1 ઘાત. 10 ની -1 ઘાત એટલે 10 છેદમાં જાય ને, એટલે આ કેટલા થાય 10 ની -1 ઘાત એટલે 1/10 થાય. કેલ્ક્યુલેટરમાં 1/10 કરો, આવ્યો 0.1. એટલે તમારે શું કરવું પડે કેલ્ક્યુલેટરમાં? તો 1/10 કરવું પડ્યું. 1/10 એટલે 10 ની કેટલી ઘાત કરી તમે -1 ઘાત કરી. એટલે જો 0.1 નો log જોવો હોય તો કેટલો આવશે -1. હવે 0.01 એટલે 1 ભાગ્યા કેટલા કરવા પડશે 100 કરવા પડશે. જો કેલ્ક્યુલેટરમાં 1/100 કરો 0.01 આવશે. તો 1/100 એટલે 1/10 નો વર્ગ થયો ને. 1/10 નો વર્ગ એટલે 10 ની કેટલી ઘાત? તો 10 ની -2 ઘાત. એટલે 0.01 નો વર્ગ 0.01 નો log જોવો હોય તો 10 ની કેટલી ઘાત કરવી પડે -2. એટલે જવાબ કેટલો આવ્યો તમારો -2. એવી રીતે 0.001 નો તો -3. એટલે તમે જરાક નજર મારો આ 1 થી લઈને આ બાજુ. તો જો મોટી સંખ્યા છે 1 કરતા મોટી સંખ્યા 10, 100, 1000, 10000 એમાં આંકડાઓ જો ધન સંખ્યામાં છે. હવે 0 કરતા નાની સંખ્યા 0.1, 0.01, 0.001 જેમ જેમ નાની સંખ્યા તરફ જાઓ છો સંખ્યાઓ કેવી તમારો જવાબ કેવો થાય છે નેગેટિવ થાય છે. તો તમને મેં શું કીધું હમણાં કે તમારે અહીંયા કઈ સંખ્યા હશે કોની કોની વચ્ચેની સંખ્યા છે? તો 1 થી 9 ની વચ્ચેની સંખ્યા છે. એટલે 1 અહીંયા છે અને 9 આની પહેલા આવે. આ 10 છે ને 9 આની પહેલા આવે ને. તો તમારો જે જવાબ છે અહીંયા એ કોની કોની વચ્ચે હશે? તો આ 1 અને 0 ની વચ્ચે હશે. જેમ કે log 100 જો તો 2 આવે ને log 10 જો તો કેટલો આવે 1. તો તમે log 15 એટલે 1 અને 2 ની વચ્ચે આવશે ને. પછી log 50 એટલે 1 અને 2 ની વચ્ચે આવશે. એવી જ રીતે અહીંયા 1 અને 0.1 ની વચ્ચેની સંખ્યા જે પણ લઈ લેવો એનો log આ બંનેની વચ્ચે આવશે 0 અને -1 ની વચ્ચે. તો તમારે કોઈની કોઈ વચ્ચે જોવાનો છે. તો 1 થી 9 એટલે કોની કોની વચ્ચેનો થયો? તો આ log 1 અને log 10 ની વચ્ચે. એટલે તમારા જે પણ નંબર આવશે અહીંયા એ 1 અને 0 ની વચ્ચે જ આવશે. 1 અને 0 ની વચ્ચેની સંખ્યાઓ યાદ કરો. 1 અને 0 ની વચ્ચેની સંખ્યા એટલે બધી 0 પોઈન્ટમાં જ આવે. જેમ કે 0.5 તો એ બંને આ સંખ્યાની વચ્ચે જ આવે ને. પછી 0.8, 0.777, 0.528 આ બધી સંખ્યાઓ ક્યાં આવશે? તો 0 અને 1 ની વચ્ચે જ આવશે. એટલે તમારે જે log ટેબલ આપવામાં આવે છે એ log ટેબલ શેના માટે ડિઝાઇન કરેલું છે? તો માત્ર 1 થી 9 જે ન્યુમેરિકલ વેલ્યુ છે એના માટે જ સેટ કરેલું છે. અને એ પણ 4 જ ડિજિટ સુધી. કેટલા ડિજિટ સુધી? 4 જ ડિજિટ સુધી. કારણ કે સંખ્યાઓની વાત કરો તો 1 પછી શું આવે? તો તમે કહેશો 2. એવું નથી. 1 પછી આવે 1.00000000000 મૂકતા જાઓ પછી 1 લખો. પછી એના પછી કઈ આવશે? તો 1.00000 મૂકતા જાઓ પછી 2 કરો. આવી રીતે તમે વિચારશો ને તો 1 થી 1.1 વચ્ચે પહોંચતા હો અનંત સંખ્યાઓ.
એટલે તમે પહેલા અત્યાર સુધી એવું સમજ્યા છો કે આંકડાઓ કેવા છે અનંત, પણ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે પણ અનંત આંકડાઓ છે. તો જો આવા અનંત આંકડાઓ માટેનું લોગ ટેબલ બનાવીએ તો એ લોગ ટેબલ પોતે જ અનંત થઈ ગયું અને એટલું મોટું લોગ ટેબલ બનાવવું શક્ય નથી. એના માટે આપણને જે લોગ ટેબલ આપેલું છે તે માત્ર ને માત્ર 1 અને 9 ની વચ્ચે એ પણ 4 ડિજિટ સુધી જોવાય એવું જ લોગ ટેબલ આપેલું છે. આ મગજમાં સમજી લેજો બરાબર. અને માટે જ આ તમને જે સમજાયું તે મુજબ આંકડો જે લખાશે તે 1 અને 9 ની વચ્ચેનો લોગ હોવાથી પોઈન્ટમાં જ આવશે. કારણ જો પોઈન્ટમાં નહીં લખો તો સંખ્યા કેવી થઈ ગઈ, આવી થઈ ગઈ. અને એ કોનો લોગ છે તો કાં તો 10 નો છે, કાં તો 100 નો છે, કાં તો 1000, એટલે આવી મોટી સંખ્યાઓનો લોગ છે. જો તમે લોગ 11 નો નથી જોતા, કોનો જોવો છો? 1 થી 9 નો. 11 નો જોતા હોય તો 1 પોઈન્ટ પછી લખાશે. જો તમે 105 નો જોતા હોય તો 2 પોઈન્ટ પછી લખાશે. ઓકે, એટલે આના પરથી એ સમજો કે જ્યારે તમે લોગ જોવો છો ત્યારે આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ કે તમને લોગ આપેલો છે તે 1 થી 9 નો, એટલે અહીંયા હંમેશા પોઈન્ટમાં જ આવશે. ઓકે, સો આશા રાખું કે આ વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે જ્યારે પણ તમે લોગ જોશો ત્યારે મગજમાં હશે. અને આજનો લેક્ચર એવો છે કે તમારે ઘણીવાર જોશો પણ ઇન્ટરેસ્ટિંગ છે, પણ થોડો ટાઈમ લાગશે. 2 થી 4 વાર જોશો ત્યારે મગજમાં કંઈક ઉતરતું થશે. બટ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આ વસ્તુ તમે લગભગ આજ સુધી કોઈએ કીધી નહીં હોય અને મે બી કહેશે પણ. આજના લેક્ચર પૂરતું આટલું જ રાખીએ આપણે. આવતીકાલે લોગ જોતા શીખશું, બરાબર? આજે આ ફંડા શીખા છે ને તે તમારે વ્યવસ્થિત રીતે સમજી લેવા, જેથી કાલે અઘરું પડે નહીં.